કોંગ્રેસ નેતાઓનું વિક્રમ ઠાકોરને સમર્થન. અલ્પેશ ઠાકોરે કહ્યું, હું અણવર બનીશ. ગૃહમાં આમંત્રણ મામલે હજુ પણ વિવાદનો વંટોળ છે. ત્યારે હવે વિક્રમ ઠાકોરના સમર્થનમાં કેટલાક કોંગ્રેસી નેતાઓ આવ્યા છે. મહત્વનું છે કે ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીને નિહાળવા માટે ગુજરાતભરના ખ્યાતનામ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા, જેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારોને ન બોલાવવાના મામલે ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોર મેદાને છે. આ મામલે તેમણે અગાઉ વિડીયો થકી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે વિક્રમ ઠાકોરને કેટલાક કોંગ્રેસી નેતાઓએ સમર્થન આપ્યું છે. સમગ્ર મામલે ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે હજુ પણ વિધાનસભામાં કામગીરી બાકી છે, જેથી તે કલાકારો બાકી રહી ગયા છે તેમને સન્માન સાથે આમંત્રણ આપવું જોઈએ. આ મામલે ભાજપના અલ્પેશ ઠાકોરે વિક્રમ ઠાકોરને સમર્થન આપતા જણાવ્યું કે સરકાર કલાકારોની સાથે જે અન્યાય કોઈ કલાકારોને થયો હશે તો તેમના તરફથી અણવર બનવા તૈયાર છું. નેતાજી ઉપર પોતાના જ ઘરની છત પડી. ભરૂચમાં ભાજપના કાઉન્સિલરનું મોત. કોર્પોરેટર પર પોતાના જ ઘરની છત પડી છે. આ દુર્ઘટનામાં ભરૂચના વોર્ડ નંબર 6 ના યુવા કાઉન્સિલર વિશાલ વસાવાનું મૃત્યુ નીપજ્યું છે. પોતાના જ મકાનની છત અચાનક ધરાશાયી થતા તેઓ કાટમાળ નીચે દબાઈ ગયા, જેના પગલે તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને અંગેની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ, તો સ્થાનિક લોકોના ટોળા પણ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. બીજી તરફ ફાયર વિભાગને જાણ થતાં ફાયર વિભાગની ટીમ યુદ્ધના ધોરણે કાઉન્સિલરના ઘરે પહોંચી હતી અને કાટમાળ નીચે દટાયેલા દંપતીને બહાર કાઢીને નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે વિશાલ વસાવા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાથી તેમનું મોત નીપજ્યું હતું. કાઉન્સિલર વિકાસ વિશાલ વસાવાનું આકસ્મિક રીતે મોત થતા સમર્થકો તથા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ભાવનગરમાં દબાણો પર તંત્રનું ફર્યું બુલડોઝર. 811 આવાસો પર તંત્રની તવાઈ. ભાવનગરમાં ગેરકાયદેસર આવાસો પર તંત્રે તવાઈ બોલાવી. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કુંભારવાડા વિસ્તારમાં મેગા ડિમોલ્યુશનની કામગીરી કરાઈ. કુંભારવાડામાં ગઢેજી શુદ્ધિકરણ પ્રોજેક્ટને અનુરૂપ 811 જેટલા આવાસોનું મેગા ડિમોલ્યુશન શરૂ કરવામાં આવ્યું. અગાઉ આ વિસ્તારમાં 811 જેટલા મકાન માલિકોને 2 વખત નોટિસ આપવામાં આવી હતી. મકાનધારકો નોટિસનો જવાબ ન આપતા તંત્રે આખરે ડિમોલ્યુશન કર્યું. 2 હિટાચી 4 જેસીબી સાથે 100 જેટલા મનપાના કર્મચારીઓ દબાણ હટાવવા પહોંચ્યા હતા. તેઓની સાથે 200 જેટલા પોલીસ સહિતનો મસમોટો કાફલો પણ જોડાયો હતો. ભાવનગર જિલ્લાના 22 ગામોને જોડતો રસ્તો બિસ્માર થતા લોકોને ભારે હાલાકી. 3 વર્ષ થયા સમસ્યાનો ઉકેલ નથી આવતો. બિસ્માર રસ્તાને લઈને ભાવનગરના જિલ્લાના કેટલાક વિસ્તારોમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. જિલ્લાના જેસર ગામ સહિત આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને જાણે કે કાળા પાણીની સજા મળી હોય તેવું અનુભવી રહ્યા છે, કારણ કે ઘણા સમયથી રસ્તાના હાલ બેહાલ છે. છેલ્લા 3 વર્ષથી જેસર અને પાલીતાણા વચ્ચેનો રોડ નહીં બનતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલીતાણા જેસર વચ્ચે 22 થી વધુ ગામોને જોડતો આ રોડ છેલ્લા 3 વર્ષથી બિસ્માર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સ્થાનિકો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી રોડ નવો નહીં બનતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ રસ્તા પરથી નીકળો તો મગરની પીઠ પર ચાલતા હોય તેવું લાગે, કારણ કે આ રોડ પર રોડ જેવું કંઈ રહ્યું જ નથી. જ્યાં જુઓ ત્યાં ખાડાઓ અને કાંક જ દેખાય છે. ખાડા ભરેલો રસ્તો જોતા જ આસપાસના વિસ્તારના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે આ વિસ્તારમાં ક્યારે નવો રોડ બનશે અને ક્યારે લોકોને આ બિસ્માર રોડથી મુક્તિ મળશે તેવા સવાલો અહીંના લોકો કરી રહ્યા છે. એલજી હોસ્પિટલમાં અચાનક જ વીજળી ગુલ થઈ ગઈ. આ મામલે રાજકારણ ગરમાયું. અમદાવાદની એલજી હોસ્પિટલમાં બપોરે લાઇટ ગુલ થતા અફરાતફરી મચી ગઈ. 10 મિનિટ સુધી લાઇટ ન આવતા લિફ્ટમાં લોકો ફસાઈ ગયા. જોકે લાઇટ ગુલ થવાના મામલે હવે રાજકારણ ગરમાયું છે. વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે એલજી હોસ્પિટલની મુલાકાત લીધી. એએમસી વિપક્ષ નેતાએ કહ્યું કે કમિશનર સહિત હોસ્પિટલની બેદરકારીથી આ ઘટના બની છે. એએમસી બાઉન્સર પાછળ 244 કરોડ રૂપિયા ખર્ચ કરે છે, પરંતુ હોસ્પિટલમાં સુવિધાના નામે મીંડું છે. લાઇટ ગુલ થવા મુદ્દે કાર્યવાહી કરવાની પઠાણે માંગ કરી છે. સાથે તેમણે હોસ્પિટલમાં જઈ ચેકિંગ પણ કર્યું. તો આ મુદ્દે એલજી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટે પણ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે ગઈકાલે જનરેટર ચાલુ કરવામાં થોડો સમય લાગતા બપોરના 8 મિનિટ સુધી લાઇટ બંધ રહી હતી. જો કે તેમાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ હવે આવું ન થાય તે માટે તકેદારી રખાશે. રાજ્યના આરોગ્ય કર્મચારીઓમાં વિરોધનો વંટોળ. કેટલીક માંગણીઓને લઈને ઉતર્યા હડતાલ પર. ભાવનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે કર્મચારીઓ મોટી સંખ્યામાં એકઠા થયા અને અલગ અલગ પ્રશ્નો અને માંગને લઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ માંગણીઓ અંગે સરકારમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ નિરાકરણ ન આવતા કર્મચારીઓ હડતાલનો માર્ગ અપનાવ્યો છે. ગુજરાત આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ રણજીતસિંહ મોરીએ જણાવ્યું કે કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં ટેકનિકલ કેડરમાં સમાવેશ અને ગ્રેડ પે વધારવાનો સમાવેશ થાય છે. MPHW અને FHW કર્મચારીઓનો વર્તમાન ગ્રેડ પે 1900 છે, જેને વધારીને 2800 કરવાની માંગ છે. FHS કર્મચારીઓનો ગ્રેડ પે 2400 થી વધારીને 4200 કરવાની માંગણી કરવામાં આવી છે. આ તરફ દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓ આવેદનપત્ર આપી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના નેજા હેઠળ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. પોતાની વિવિધ માંગોને લઈને ડીડીઓને આવેદનપત્ર આપ્યું. ટેકનિકલ કેડરમાં સમાવેશ કરી ટેકનિકલ પગાર ધોરણ ગ્રેડ પે વધારવા માંગ કરી હતી. સાથે જ ખાતાકીય પરીક્ષા મુક્તિની પણ માંગ કરાઈ છે. મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી હડતાલ પર ઉતર્યા હતા. ભાવનગરમાં લીંબુના ભાવ લાલચોળ થયા. કિલોના ભાવ 200 ને પાર. ઉનાળાના ધૂમધકતા તાપમાં જેની સૌથી વધુ જરૂર પડે એ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા. ઉનાળાને પગલે માંગ વધતા અને આવક ઓછી થતા લીંબુનો પ્રતિ કિલોનો ભાવ ₹200 ને પાર થયો. આગામી દિવસોમાં પણ ભાવ વધે એવી શક્યતા છે.
ભાવનગર જિલ્લામાં બાગાયત ખેત જણસો પૈકી લીંબુની ફસલનું મબલખ ઉત્પાદન થાય છે, પરંતુ વાતાવરણની વિષમતા અને ઘટતી જતી ખેતીને પગલે લીંબુની ખેતીનું અસ્તિત્વ જોખમાં આવ્યું છે. પરંતુ હાલમાં ઘટતી આવક અને વધતી માંગને લઈને લીંબુના ભાવ આસમાને આંબી રહ્યા છે. માવઠાના માહોલ બાદ હવે ઉનાળાની ગરમીનો આરામ થયો છે અને સાથે જ રમજાન પણ માસ ચાલુ થઈ ગયો છે. ત્યારે બજારમાં શાકભાજીથી લઈને વિવિધ વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલ ભાવનગરની બજારમાં લીંબુના 1 કિલોના ભાવ 200 રૂપિયાના આંબી ગયા છે. હજી ગરમી વચ્ચે તેમ લીંબુના ભાવમાં પણ વધારો થતાં લીંબુ ગૃહિણીઓનું કિચન બજેટ ખોરવી નાખશે તેવું જોવા મળી રહ્યું છે. ભાવનગરની બજારમાં લીંબુના ગુણવત્તા મુજબ 1 કિલોના ભાવ 160 થી 200 રૂપિયા છે. એક મહિના પહેલા લીંબુનો ભાવ 50 રૂપિયા હતો, તે હવે 200 થતા ભાવમાં 4 ગણો વધારો થયો છે. ઊંઝા માર્કેટયાર્ડમાં ખેડૂતોને મળ્યા ખોબલે ને ખોબલે ભાવ, વરિયાળીની મબલખ આવક. આમ તો ઊંઝાનું માર્કેટયાર્ડ જીરુની મબલખ આવક માટે જાણીતું છે, પરંતુ આ સિઝનમાં વરિયાળીના સારા ભાવ મળતા ખેડૂતોને ચાંદી થઈ ગઈ છે. ઊંઝા માર્કેટયાર્ડમાં હાલમાં જીરુ, વરિયાળી સહિત મસાલાના પાકોની સિઝનની શરૂઆત થઈ ગઈ છે, જેમાં જીરુના આ વર્ષે ખેડૂતોને ઓછા ભાવ મળી રહ્યા છે, પરંતુ વરિયાળીના ખેડૂતોને સારા ભાવ મળ્યા. ઊંઝા માર્કેટયાર્ડમાં હાલમાં જીરાની 45,000 કરતાં વધુ બોરીની આવકો નોંધાઈ છે, જ્યારે વરિયાળીની હાલમાં 5 થી 7,000 બોરીની આવક ઊંઝા માર્કેટયાર્ડમાં નોંધાઈ છે. જીરુના ભાવ ગત વર્ષ કરતાં આ વર્ષે ઓછા મળી રહ્યા છે, જ્યારે વરિયાળીના ભાવ આ વર્ષે ગત વર્ષ કરતાં વધુ મળી રહ્યા છે. ગત વર્ષે જે વરિયાળીના ભાવ 5,000 રૂપિયા હતા, તે આ વર્ષે 7,000 મળી રહ્યા છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. આ વર્ષે વરિયાળીના ખેડૂતોના ભાવ સારા મળી રહ્યા છે, પરંતુ ગત વર્ષ કરતાં ઉત્પાદન ઓછું થયું છે, જેથી આગામી દિવસોમાં જો ડિમાન્ડ સારી આવશે તો વરિયાળીના ભાવ હજી પણ વધી શકે છે. હાલમાં ખેડૂતોની વરિયાળીના ભાવ સારા મળતા ખેડૂતોમાં સંતોષ જોવા મળી રહ્યો છે. સુનિતા વિલિયમ્સના વતન જુલાસણમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે. અવકાશમાંથી હેમખેમ પરત ફરે તે માટે કરાઈ પ્રાર્થના. અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ હેમખેમ રીતે પૃથ્વી પર પરત ફરે તે માટે તેમના માદરે વતનમાં પ્રાર્થના કરવામાં આવી હતી. મહેસાણાના જુલાસણ ગામની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર સહી સલામત વાપસી કરે તે માટે શાળામાં પ્રાર્થના યોજવામાં આવી. મહત્વનું છે કે નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ મૂળ મહેસાણાના જુલાસણના વતની છે. તેઓ ગત 5 જૂનના રોજ બોઈંગ સ્ટારલાઇન સ્પેસક્રાફ્ટ દ્વારા ત્રીજી વખત અવકાશમાં સ્થિત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જવા માટે રવાના થયા હતા. જોકે સંજોગ વસાહત તેઓ ત્યાં અટવાઈ ગયા હતા અને અંતે હવે તેમને પાછા લાવવા માટે સ્પેસ એક્સ ડ્રેગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બંને અંતરિક્ષ યાત્રીઓ અન્ય 2 મુસાફરો સાથે મંગળવારે સાંજે પૃથ્વી પર પાછા ફરે તેવી સંભાવનાઓ છે. હોળી બાદ પણ હજુ રંગીન દ્રશ્યો યથાવત છે. નર્મદામાં આદિવાસી વેશમાં ઘેરૈયાએ જમાવ્યો રંગ. નર્મદામાં ઘેરૈયા બનવાની પરંપરા વર્ષો જૂની છે અને જે આજે પણ યથાવત છે. હોળી બાદ આદિવાસી વિસ્તારોમાં ઘેરૈયા મેળાની ધૂમ જોવા મળી. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પારંપરિક આદિવાસી વેશમાં ઘેરૈયા બની ઘરે ઘરે પૈસા ઉઘરાવ્યા. આદિવાસીઓ સાથે ખભેથી ખભો મિલાવીને અનોખા અંદાજમાં નૃત્ય કરતા જોવા મળ્યા. એકબીજાને ગળે મળી તિલક કરી હોળીની પર્વની શુભેચ્છા પાઠવી હતી. આદિવાસીઓ સાથે હોળી મનાવી ધારાસભ્યએ આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન કરાવ્યા હતા. હોળીની પરંપરા પ્રમાણે આદિવાસીઓ 5 દિવસ ઘેરૈયા બની ઘરે ઘરે ફરે છે. કોઈ બીમાર પડે કે ખેતીમાં પાક સારો થવાની બાધા પૂર્ણ કરવામાં આવે છે. મહત્વનું છે કે હોળી પ્રગટાવ્યા બાદ આદિવાસી લોકો ઘેરૈયા બની ઢોલ નગારાના તાલે ઝૂમે છે. ઘેરૈયા બનવા આદિવાસી લોકો માથે મોરપંખ અને ચહેરાના પશુઓના મુખોટા પહેરે છે અને કમરે મોટા મોટા ઘૂઘરા બાંધી વિશેષ નૃત્ય કરે છે. ડેડિયાપાડામાં આદિવાસી લોકોની વસ્તી વધારે છે. સંતાન પ્રાપ્તિ માટે એક ગામમાં લોકો રાખે છે ખાસ માનતા. હજારોની સંખ્યામાં ઉમટી પડે છે જનમેદની. ગોધરા તાલુકાના લાડપુર ગામે પરંપરાગત ચાડિયાનો મેળો યોજાય છે, જ્યાં સંતાન પ્રાપ્તિ માટેની આસ્થા સાથે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટે છે. મેળાની એક ખાસ બાબત એ પણ છે કે અહીં પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવતી નથી. ગામના જ સ્વયંસેવકો દ્વારા સમગ્ર મેળામાં વ્યવસ્થા જાળવે છે. ચાડિયાની માનતાની પરંપરા મુજબ જેની મનોકામના પૂર્ણ થાય એના દ્વારા મેળા સ્થળે આવેલા ઊંચા મહુડાના વૃક્ષ ઉપર તૈયાર કરાયેલી જગ્યાએ શ્રીફળ અને ગોળ બાંધવામાં આવે છે. જ્યારે સંતાન પ્રાપ્તિ માટે માનતા લેનાર આસ્થાળુ આ શ્રીફળ અને ગોળ લેવા માટે વૃક્ષ ઉપર ચડે છે. દરમિયાન ગામની મહિલાઓ સોટીઓ લઈ આ આસ્થાળુને વૃક્ષ પર ચડતા અને ઉતારતી વેળાએ રોકવાનો પ્રયાસ કરવામાં આવે છે. મીઠો માર મારતી હોય છે. આ ચાડિયાના મેળામાં સૌ ઢોલના તાલે ઝૂમી ઉત્સાહ આનંદ મેળવતા હોય છે. ક્વાંટમાં વિશ્વવિખ્યાત ગેરનો મેળો ભરાયો. મોટી સંખ્યામાં ઉમટી પડ્યા આદિવાસીઓ. હોળી પૂર્વે અને બાદમાં સતત એક સપ્તાહ સુધી જુદા જુદા ગામોમાં વિવિધ મેળાઓ યોજાય છે, જેમાં સૌથી મોટો અને સુપ્રસિદ્ધ ક્વાંટનો ગેરનો મેળો ગણાય છે. વર્ષ દરમિયાન લીધેલી બાધાઓ પરિપૂર્ણ થતા પોતાના ઇષ્ટદેવને આપેલા વચનને નિભાવવા આદિવાસીઓ આદિમાનવ સહિત ઘેરૈયાઓનું વિવિધ સ્વરૂપ ધારણ કરે છે અને આ મેળાને માણવા દેશ વિદેશથી સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટે છે. આદિવાસીઓ ઘેરૈયા બની માનતા પૂરી કરે છે. આદિવાસીઓની વિશેષ સંસ્કૃતિ, પરંપરા અને જીવનશૈલીનો અનોખો સંગમ જોવા મળે છે. આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાની ઉજવણીમાં આદિવાસી નેતાઓએ પણ મજા માણી હતી. આ વખતે સરકારે ગેર મેળા માટે વિશેષ વ્યવસ્થા પૂરી પાડી છે. મહત્વનું છે કે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે આદિવાસી જીવનના પરંપરાગત પહેરવેશ અને આભૂષણ સાથે સાથે શૃંગાર, સંગીત અને નૃત્ય દ્વારા ગેરમેળો વર્ષોથી ઉજવવામાં આવે છે. હોળી બાદ ત્રીજા દિવસે આ ભવ્ય મેળાનું આયોજન થાય છે. ક્વાંટ ખાતે યોજાયેલા ગેરમેળામાં મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉપરાંત દેશ વિદેશથી પર્યટકો પણ ઉમટી પડ્યા હતા. છોટાઉદેપુરના ગેરના મેળામાં 30 ટુકડીઓએ જમાવ્યો અનોખો રંગ.
રંગો ઉડાડ્યા વગર કલરફુલ મેળાનો આનંદ લેવો હોય તો છોટાઉદેપુરના ગીરના મેળામાં જવું પડે. આદિવાસી સમાજમાં દિવાળી કરતાં પણ હોળીનું વિશેષ મહત્વ છે, ત્યારે વિશ્વવિખ્યાત ગીરના મેળામાં 30 જેટલી ટુકડીઓએ આદિવાસી સંસ્કૃતિને અનુરૂપ ભાગ લીધો છે. ઘેરૈયા બની આખા ગામમાં ફરી આદિવાસી સંસ્કૃતિની ઝાંખી પ્રદર્શિત કરી. બીજી તરફ તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધા કરવામાં આવી હતી. લગભગ 250 જેટલા અલગ અલગ દેશના લોકો મેળાને નિહાળવા ક્વાંટ ખાતે આવ્યા હતા. ગીરનો મેળો શાંતિપૂર્ણ રીતે થતા આદિવાસી સમાજના લોકોએ જિલ્લા કલેક્ટરનો આભાર માન્યો. આદિવાસી સમાજના લોકો પ્રકૃતિ પૂજક કહેવામાં આવે છે. આદિવાસી સમાજના લોકો અને વન વિભાગના અધિકારીઓ બેનરો સાથે આદિવાસી નૃત્ય ગાન સાથે મેળાની મજા માણી હતી અને લોકોને પર્યાવરણ બચાવવા અંગે સંદેશો આપ્યો હતો. ગેર મેળામાં શરીર સફેદ માટીના ટપકા અને મોરપીંછની ટોપી પહેરીને આદિવાસી નૃત્ય કરવામાં આવે છે. સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો ગજબ ઉત્સાહ, પરફેક્ટ બેલેન્સ સાથે કરી સેગવે રાઈડ. જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ બાળપણ યાદ આવતું હોય છે. 90 વર્ષીય વૃદ્ધ મહિલા સાગવેની સવારી કરતા આ દાદી તેનું ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાતના હિલ સ્ટેશન સાપુતારાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક 90 વર્ષીય વૃદ્ધ મહિલા સાગવેની રાઈડ કરતા જોવા મળે. આટલી મોટી ઉંમરે પણ દાદીનો ઉત્સાહ અને હિંમત જોઈને લોકો ચકિત થઈ ગયા હતા. વિડીયોમાં જોવા મળે છે કે દાદી સાડી પહેરીને સેગવે પર ઊભા છે. તેઓ સંપૂર્ણ સંતુલન સાથે રાઈડનો આનંદ માણી રહ્યા છે. જેમ જેમ સેગવે રાઈડ આગળ વધે છે, આસપાસના પ્રવાસીઓ આશ્ચર્યથી તેમને જોઈ રહ્યા છે. કેટલાક લોકો તેમના માટે હાથ તાળી પણ પાડતા જોવા મળ્યા. દાદી નિર્ભયતા સાથે સેગવે ચલાવી રહ્યા છે. તેમના ચહેરા પર આનંદ છલકાઈ રહ્યો છે. તેઓ એક હાથ હલાવીને પર્યટકોના સમર્થન માટે આભાર પણ વ્યક્ત કરે છે. ઓખા નગરપાલિકા વિસ્તારમાં ફરીવાર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. ઓખા બર્માસલ ક્વાર્ટર વિસ્તારમાં મુખ્ય રસ્તાઓ પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. અગાઉ 16 જાન્યુઆરીના રોજ નોટિસ આપવામાં આવી હતી. સ્વેચ્છાએ દબાણ દૂર કરવા તંત્રએ નોટિસ ફટકારી હતી, પરંતુ દબાણો યથાવત રહેતા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી. ઓખા નગરપાલિકા તેમજ ઓખા મરીન પોલીસ દ્વારા પરસ્પર સહયોગ કરી ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ. ભરૂચ અંકલેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રિજ હવે આત્મહત્યાનું સ્થાન બની જવા પામ્યું છે. નર્મદા મૈયા બ્રિજ પરથી યુવાને નદીમાં લગાવી મોતની છલાંગ. છેલ્લા 2 મહિનામાં બ્રિજ પરથી 10થી વધારે જણાએ મોતની છલાંગ લગાવી છે. આજરોજ ફરી એક યુવાને નર્મદા મૈયા બ્રિજ પરથી છલાંગ લગાવી હતી. નદીમાં માછીમારી કરી રહેલ માછીમારોએ જોતા યુવાનનો જીવ બચાવ્યો હતો. યુવાનને 108 દ્વારા સારવાર માટે ખસેડાયો હતો. માત્ર રેલિંગ હોવાથી આસાનીથી લોકો નદીમાં છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું કોશિશ કરતા હોય છે. તંત્રને કેટલી રજૂઆત કરવા છતાં પ્રોટેક્શન માટે કોઈ પગલાં ઉઠાવવામાં નથી આવ્યા. અરવલ્લીમાં ગાંજાનું વાવેતર ઝડપાયું. માલપુરના હથીખાંટના મુવાડામાં એલસીબીની કાર્યવાહી. ખેતરમાં જોઈને પહેલા તો એવું લાગશે કે મકાઈનો પાક મસ્ત લહેરાઈ રહ્યો છે, પરંતુ અંદર જઈને જોશો તો ગાંજાનું વાવેતર દેખાશે. આ દ્રશ્યો અરવલ્લી જિલ્લાના છે, જ્યાં માલપુરના હથીખાંટના મુવાડામાં એલસીબીએ દરોડા પાડ્યા. મકાઈની યાર્ડમાં થયેલા ગાંજાના પાકનો પર્દાફાશ કર્યો હતો. અંદરથી મોટી માત્રામાં ગાંજો પકડાયો છે. પોલીસે ગાંજાના છોડની સાઇઝ માપીને જથ્થો જપ્ત કર્યો છે. આ ગાંજાની કિંમત લાખો રૂપિયામાં હોઈ શકે છે. આણંદ જિલ્લાના આંકલાવની શ્રી હોસ્પિટલમાં મહિલાનું મોત થતા હોબાળો મચાવવામાં આવ્યો છે. મૃતક હેતલ પરમારના પરિવારજનોએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા છે. મૃતક મહિલાના પતિ અને દિયરે શ્રી હોસ્પિટલના ડોક્ટર સંદીપ પટેલ પર બેદરકારીના આક્ષેપ કર્યા. ગત 12 માર્ચે કસુંબડા ગામની શ્રી હોસ્પિટલ મહિલાને સારવાર આપવામાં આવી હતી અને બાદમાં રજા આપી દેવાઈ હતી, પરંતુ મહિલાને ફરી તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડાઈ, જ્યાં સારવાર દરમિયાન હેતલ પરમારનું મોત નીપજ્યું. જે બાદ મૃતક મહિલાના પરિવારે હોસ્પિટલમાં હોબાળો કર્યો. બીજી તરફ મહિલાના પરિવાર સામે પણ ડોક્ટર સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. સમગ્ર ઘટનાની જાણ આણંદ જિલ્લા આરોગ્ય વિભાગને થતા મહિલા આરોગ્યલક્ષી યોજનામાં ડોક્ટર સંદીપ પટેલની નિમણૂક રદ કરાઈ છે. વડોદરામાં રક્ષિત ચોરસિયા દ્વારા અકસ્માત સર્જાવાના મામલે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા પરિવારે ન્યૂઝ 18 સમક્ષ ઠાલવી વ્યથા. ઇજાગ્રસ્ત થયેલા બાળકોના પિતા અજીત કેલવાણીનું નિવેદન છે. તબીબનો અભ્યાસ કરતી કોમલ કેવલાણીના પગના વાસ્ક્યુલર ફાટી ગયા છે. કોમલ કેવલાણીની પ્લાસ્ટિક સર્જરી કરવી પડે તેવી સ્થિતિ છે. ભાઈના દીકરા જયેશને પણ સર્જરી થઈ ચૂકી છે. મોટી ખોડખાપણ પણ રહી શકે છે. પહેલા જેવું જીવન જીવવું ઇજાગ્રસ્તો માટે અઘરું. આરોપીઓને દાખલારૂપ સજા મળે તેવી પરિવારની માંગ. અજીત કેવલાણીએ દીકરો અને દીકરી તેમજ ભાઈના દીકરાને પહોંચી છે ઈજા. ગીર સોમનાથના ઉનામાં દીપડાનો આતંક. ગુંદાળા ગામે આધેડ પર દીપડાનો હુમલો. વાડી વિસ્તારમાં કામ કરતા આધેડ પર હુમલો. આધેડને ગંભીર ઈજા પહોંચતા ઉના સરકારી હોસ્પિટલ ખસેડાયા. વન વિભાગે દીપડાને પકડવા કવાયત હાથ ધરી. રાજ્યમાં ડ્રોન દીદી ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી. રાજ્યની તમામ ડ્રોન દીદીઓ તાલીમ પૂર્ણ કરી વિધાનસભા પહોંચી હતી. વિધાનસભા ગૃહની કાર્યવાહી લાઈવ નિહાળ્યા બાદ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આપણું